પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. તો તમારે અહેવાલ લખવાનો છે અને અહેવાલ લખવાનો છે રમતોત્સવ પર. તો તારીખ લખવાની, સ્થળનું નામ લખવાનું અને પછી 100 શબ્દની અંદર લખવાનો છે. તો એ તમે અહીંયા જોઈ શકો છો કઈ રીતે શાળાની અંદર રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અને કોણ કોણ ત્યાં હાજર રહ્યું હતું તેના ઉપર આખો જવાબ મળી જશે તમને. તો આ રહ્યો તેનો જવાબ. પૂર્ણાહુતિ કઈ રીતે કરવાની છે? અહેવાલ ભૂતકાળમાં લખાતો હોય છે જ્યારે સમય વીતી ગયા પછી. તો નરી આંખે જોયેલી વાસ્તવિકતા લખવાની હોય છે, નહીં કે વર્ણન કરવાનું. તો એ પહેલાં પેઇન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, જ્યાં તમને મળે છે દરેક વિષયના લાઈવ લેક્ચર્સ, તમારા ડાઉટનું સોલ્યુશન અને લાઈવ લેક્ચર્સમાં પોતાને અનમ્યુટ કરીને સરને સવાલ પૂછવાની સુવિધા. તો આજે જ ડાઉનલોડ કરો, જ્યાં તમને મળે છે દરેક પ્રકારની ટેસ્ટ સિરીઝ. અને ટેસ્ટ સિરીઝનું પણ લેઆઉટ એવું છે કે તમે પોતાનું મૂલ્યાંકન ગુજરાતભરના અમારા એપ્લિકેશનના વિદ્યાર્થીઓ સાથે કરી શકો છો. તો આ વાત થઈ પેઇન્ટેડ એપ્લિકેશનની. એ ઉપરાંત ડિસ્ક્રિપ્શનમાં એક લિંક છે જે સમત્વ એકેડમીની છે, અને ત્યાંથી તમે એક ફોર્મ ભરશો તો તમને સંપૂર્ણ માહિતી પ્રાપ્ત થશે. જો તમે સાયન્સ ક્ષેત્રમાં આગળ વધવા માંગો છો, તમે ધોરણ 11-12 સાયન્સ એ અને બી ગ્રુપની અંદર અભ્યાસ કરીને ડૉક્ટર અને એન્જિનિયરિંગ લાઇનમાં જવા માંગો છો, તો તમે જી અને નીટની એક્ઝામ કઈ રીતે પાસ કરશો અને તેની સંપૂર્ણ આયોજનબદ્ધ તૈયારી કેવી રીતે કરશો તેની સંપૂર્ણ માહિતી તમને સમત્વ એકેડમી પાસેથી પ્રાપ્ત થશે. તે તમારો સંપર્ક પણ કરી શકે છે. તો ફોર્મ ભરો અને લિંકમાં આપેલી છે તેના આધારે આગળ વધીએ. તો 54મો પ્રશ્ન, જ્યાં તમારે વાર્ષિકોત્સવ અને ઇનામ વિતરણ કાર્યક્રમનો અહેવાલ રજૂ કરવાનો છે. તો અહેવાલ જે હંમેશા હોય છે તે નરી આંખે જોયેલી વાસ્તવિક વસ્તુઓનું વર્ણન હોય છે. જેવું જોયું તેવું જ લખવાનું હોય છે. તેની અંદર કોઈ વર્ણન નથી કરવાનું હતું. બહુ મજા કરીને મુખ્ય મહેમાન આવ્યા હતા, તે હસતા હતા અને એમને ખૂબ મજા આવીને તેમણે બહુ વખાણ કર્યા, એ રીતે માહિતી નથી આપવાની. પણ તમારે જે રીતે ન્યૂઝ સમાચાર હોય છે, દૂરદર્શનના સમાચાર ક્યારેક જોજો, એમાં જે અહેવાલ હોય છે અને જેમાં શબ્દસહ જે થયું તે જ વર્ણવવામાં આવે છે. તો અમારી શાળામાં 12 સપ્ટેમ્બર 2022ના રોજ વાર્ષિકોત્સવનું ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. શાળાના પટાંગણમાં બધા જ વિદ્યાર્થીઓ હારબંધ ગોઠવાઈ ગયા હતા. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી અને શાળાઓના વિદ્યાર્થીઓ એક પ્રાર્થના ગીતનું નૃત્ય પણ કર્યું. આમંત્રિત મહેમાનો આગળની હરોળમાં બિરાજમાન હતા. ત્યારબાદ નૃત્ય, પ્રાચીન અભિનય અને નાના બાળકોના ઇવેન્ટ્સનો કાર્યક્રમ રજૂ થયો. અહીંયા ઇવેન્ટ્સ ખોટો શબ્દ છે, બાળકોનો કાર્યક્રમ રજૂ થયો અને તેમની રજૂઆત થઈ. ત્યારબાદ મહેમાનોએ મંચ ઉપર બિરાજમાન કરવામાં આવ્યા અને અમારા શાળાના શિક્ષક શ્રી દીપકભાઈ સોનીએ કાર્યક્રમનું સંચાલન કરતા હતા. કોણે સંચાલન કર્યું, કઈ રીતે આખો કાર્યક્રમ થયો, તેની સંપૂર્ણ માહિતી તમારે આવી રીતે આપવાની છે. શ્રી વિવેકભાઈ વરિયા સાહેબે શાળાનો અહેવાલ રજૂ કર્યો, મુખ્ય અતિથિઓએ વક્તવ્ય આપ્યું અને ત્યારબાદ મંચસ્થ મહેમાનો પુનઃ પોતાની જગ્યા ઉપર બિરાજમાન થયા. ત્યારબાદ અધૂરો સાંસ્કૃતિક કાર્યક્રમ પૂરો થયો. નાટક, ગરબો, રાસ અને નૃત્યનો સમાવેશ તેમાં થાય છે અને ઉત્સાહભેર બધાએ ભાગ લીધો. કાર્યક્રમના અંતે અમારા આચાર્યશ્રીએ આભાર વ્યક્ત કર્યો અને સંચાલક મંડળે દરેકના મુક્ત કંઠે પ્રશંસા કરી અને અમે સૌ શાળાએથી છૂટા પડ્યા. તો આવી રીતે તમારે શિસ્ત ભાષાની અંદર લખવાનું હોય છે. તો પ્રજાસત્તાક દિવસ ક્યારે ઉજવવામાં આવે એ ખબર હોવી જોઈએ. તો અહીંયા 26મી જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. અહીંયા તારીખ જે છે એ ભૂતકાળની છે અને સુરતમાં તે ઉજવવામાં આવ્યું હતું. તે અંગેનો આખો અહેવાલ તમારે ઉજવવાનો છે અને તેની અંદર ધોરણ 10ના પરીક્ષામાં જેમણે પ્રથમ નંબર આવ્યો એનું બધાનું સન્માન હતું. શહીદોનું સ્મરણ કરવામાં આવ્યું. આખી ઉજવણી જે પ્રજાસત્તાક દિવસની થાય છે તે તમારે યાદ રાખી અને પછી અહેવાલ લખવાનો છે. કોણે કોણે ક્યારે પ્રવચન આપ્યું, કોણે ધ્વજવંદન કર્યું, કોણે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું, કોણે આભાર વિધિ કરી, આ તમામ વસ્તુ જે છે તે તમારે લખી અને પૂર્ણાહુતિ કરવાની થાય. આખો જવાબ અહીં આપેલો છે. તમે તમારા શાળામાં જ્યારે ઉજવાય, આવનારો જ છે 15મી ઓગસ્ટનો ઉજવાઈ ગયો, 26મી જાન્યુઆરીમાં ઉજવવાનો છે, તો એ જ્યારે ઉજવાતો હોય ને ત્યારે દરેક કાર્યક્રમની સૂચિ યાદ રાખો અને તમે યાદ રાખો. તમે તમારી આંખેથી જોયેલું જ લખવાનું હોય છે આમાં. તો આની અંદર વાંચેલા કરતાં આંખેલી જોયેલું જે છે તે વધુ યાદ રહે. તમારે એક પ્રશ્ન અહેવાલનો આવશે. વન સપ્તાહની ઉજવણી 1/10/2023 થી 8/10/2023 દરમિયાન ટકાઉ વિકાસના લક્ષણો અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા આ વન સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી અને તેની અંદર કોણે કોણે ભાગ લીધો, કયા શિક્ષકોએ કઈ કામગીરી કરી, અહીંયા સમગ્ર જવાબ જે છે તમે જોઈ શકો છો. ભૂતકાળમાં થયેલી કોઈ ઘટનાનું વર્ણન ભૂતકાળમાં કરવાનું હોય છે અને તેના કારણો અને તેની અંદર પ્રતિજ્ઞા લેવડાવવામાં આવીને બધા છૂટા પડ્યા હતા. એવી રીતે તમારે જવાબ લખવાનો છે. અહેવાલ લેખનની અંદર નિવૃત્ત થતા શિક્ષકનો વિદાય સમારંભ. શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય और निर्माण उसकी गोद में पलते हैं. જ્યારે શિક્ષક વિદાય થાય ત્યારે આંસુ ભીની વિદાય તેને મળતી હોય છે. તેના ઉમદા કાર્યો માટે તેને યાદ રાખવામાં આવે છે અને તે તેના માટે એક મહત્વનું પર્વ બની રહે છે. તો આખો જે પ્રસંગ છે તેની તમારે જે તમને જોવા મળ્યું તે
ભાવવહી વર્ણન અહેવાલમાં નિષેધ હોય છે તેનો. તમારે જે કાર્યક્રમની સૂચિ તમને પ્રાપ્ત થઈ હોય, તમે જોયું હોય ને કે ત્યાં દીપ પ્રાગટ્ય થાય, સન્માન સમારોહ થાય, એના માટેનું વક્તવ્ય આપે કોઈ, અને વક્તવ્ય આપ્યા પછી આભાર વિધિ થાય અને વિદાય આપવામાં આવતી હોય છે. તો એ ક્રમ તમારે લખવાનો, કોણ મુખ્ય મહેમાન હતા, કોણે કયું કામ કર્યું, અને અંતે સમાપન કઈ રીતે થયું, ત્યાં સુધીનો આખો અહેવાલ તમારે આવી રીતે લખવાનો થાય, જે અહીંયા આપેલો છે. તો તમે આવી રીતે લખી શકો. મોઢે લખવાનો મહાવરો કરશો તો તમે, હું એમ કહું છું કે એક વીકમાં એક અહેવાલ લખવાથી ખૂબ ફાયદો થશે. એક વખત બેસી શાંતિથી ને એક પેજમાં એક અહેવાલ તમારી રીતે મોઢે લખવાનો પ્રયત્ન કરો, અને પછી તમે જુઓ તમને બોર્ડની પરીક્ષામાં ખૂબ મદદરૂપ થશે. એક નિબંધ લખો, એક ભાવ વિસ્તાર કરો, એક પત્ર લખો, કારણ કે લેખન જે છે તે તમારી પાસે પ્રેક્ટિસ માંગી લેતી વસ્તુ છે. તો ફક્ત વાંચન નહીં પણ લેખન કરો. જ્યારે પેપર હોય ત્યારે પણ લખો, વાંચીને જાઓ, ત્યાં જોઈ લો, અથવા પોતાની રીતે પોતાનું મૂલ્યાંકન કરો, તો ખૂબ ફાયદો થશે. Painted, Painless Learning.